ચાલો, ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. એમાં આપણે 2 લેક્ચર પૂરા કર્યા. છેલ્લા લેક્ચરમાં આપણે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળોની વાત કરી. આપણે એટલું સમજ્યા હતા કે આકર્ષણ બળો અણુને એકબીજાની નજીક જકડી રાખે, જ્યારે અપાકર્ષણ બળો અણુને એકબીજાથી દૂર લઈ જાય. ત્યાર પછી પદાર્થની મહત્વની એક ગુણધર્મ છે પદાર્થની ઉષ્મીય ઊર્જા. તો કોને કહેવાય ઉષ્મીય ઊર્જા? કે કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઊર્જા તેના પરમાણુ કે અણુની ગતિમાંથી ઉદ્ભવે. કે પદાર્થના અણુ કે પરમાણુ ગતિ કરતા હોય, એ ગતિને કારણે એની અંદર જે ઊર્જા છે એને આપણે કહેવાય ઉષ્મીય ઊર્જા. અથવા ઊંધું વિચારો કે તમે પદાર્થ છે એને ગરમ કરો છો એટલે તમે એને ઉષ્મા આપો છો. ઉષ્મા આપી એટલે અણુઓ છે એ ગતિ કરવા માંડે. તો એમ કહેવાય જેમાં અણુની ગતિ વધારે છે એ પદાર્થની ઉષ્મીય ઊર્જા વધારે, જેમાં અણુની ગતિ ઓછી હોય એની ઉષ્મીય ઊર્જા ઓછી. એટલે કહેવાય કે અણુની ગતિમાંથી ઉદ્ભવે એને કહેવાય ઉષ્મીય ઊર્જા. આ ઉષ્મીય ઊર્જા તાપમાનના સમપ્રમાણમાં હોય છે. જેમ તાપમાન વધે એમ ગતિ ઊર્જા વધે, ગતિ ઊર્જા વધે એટલે ઉષ્મીય ઊર્જા વધે. તો આ ઉષ્મીય ઊર્જા એટલે કે તે દ્રવ્ય એટલે કે પદાર્થના દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઊર્જાનું માપ છે. કે તમે પદાર્થની ઉષ્મીય ઊર્જા નક્કી કરી લો એટલે તમને પદાર્થના અણુની ગતિ ઊર્જા વિશે ખ્યાલ આવે. જો ઉષ્મીય ઊર્જા વધારે હોય તો સમજવાનું ગતિ ઊર્જા વધારે છે, અથવા ઉષ્મીય ઊર્જા ઓછી હોય તો સમજવાનું પદાર્થના અણુની ગતિ ઊર્જા ઓછી છે એટલે ધીમે ધીમે ગતિ કરે છે. તો એનો મતલબ કે ઉષ્મીય ઊર્જા છે કણોની હેરફેર એટલે કે ગતિ કરવા માટે, હેરફેર માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? હેરફેર એટલે કણો ગતિ કોના કારણે કરે છે? એમાં રહેલી ઉષ્મીય ઊર્જાને કારણે. તો આ કણોની હેરફેર માટે જવાબદાર છે. અને કણોની હેરફેરને થર્મલ ગતિ પણ કહે છે. કણોની હેરફેરને શું કહેવાય? થર્મલ ગતિ એટલે ઉષ્મીય ગતિ પણ કહેવાય. તો સમજો ઉષ્મીય ઊર્જા જેટલી વધારે એટલા અણુની ગતિ ઊર્જા વધારે, જેટલી ગતિ ઊર્જા વધારે એટલી હેરફેર વધારે, હેરફેર વધારે એટલા અણુઓ કે કણો એકબીજાથી દૂર જશે. તો દૂર જાય એટલે ખરેખર ઉષ્મીય ઊર્જા છે એ અપાકર્ષણ પ્રકારનો જ એક ગુણધર્મ કહેવાય. તો આકર્ષણ બળ અણુને નજીક રાખે. અપાકર્ષણ બળ જે પ્રોટોન એટલે કેન્દ્ર વચ્ચે, ઇલેક્ટ્રોન વચ્ચેના હતા એ, અને આ ઉષ્મીય ઊર્જા આ બધા અણુઓને એકબીજાથી દૂર લઈ જાય છે. તો સમજો બરોબર. હવેની આપણે વાત કરવી છે આંતરઆણવીય બળો. આંતરઆણવીય, હું આકર્ષણ બળની વાત કરું. આકર્ષણ બળો વિરુદ્ધ ઉષ્મીય ઊર્જા, વિરુદ્ધ ઉષ્મીય ઊર્જા. બરોબર સમજો. આપણે આગળ શીખી ગયા કે અણુ વચ્ચેના જે આકર્ષણ બળો જુદા જુદા ગમે તે હોય, તો આકર્ષણ બળો બે અણુઓને એકબીજાની નજીક રાખવાનો પ્રયત્ન કરે, પણ તો આકર્ષણ બળો અણુને નજીક રાખે, ઉષ્મીય ઊર્જા અણુઓને એકબીજાથી દૂર રાખવાની વૃત્તિ ધરાવે છે. તો બે એકબીજાની વિરુદ્ધ કામ થયા. તો કોઈ પણ દ્રવ્ય હોય એની અવસ્થા છે એ અવસ્થાનો આધાર તો કે આ બે વચ્ચે આંતરઆણવીય બળ અને ઉષ્મીય ઊર્જા આ બે વચ્ચેના સંતુલન ઉપર છે.
જો અણુઓ એકબીજાથી નજીક આવતા હોય તો આકર્ષણ બળ વધારે હોય, પણ એની ઉષ્મીય ઉર્જા છે એ ઓછી હોય તો જ નજીક આવે. તો જે સ્થાને અણુની આકર્ષણ બળો અને ઉષ્મીય ઉર્જા વચ્ચે સંતુલન સ્થપાય એટલા દૂર અણુઓ એકબીજાથી જોડાયેલા રહેશે. જો એ વધારે નજીકથી જોડાયેલા હોય તો ઘન અવસ્થા કહેવાય. એનાથી સહેજ દૂર રહીને સ્થિર થઈ જાય તો પ્રવાહી અવસ્થા, અને બહુ દૂર હોય તો કઈ અવસ્થા થાય? વાયુ. તો પદાર્થની અવસ્થા છે એનો આધાર આ બે પરિબળ ઉપર ખાસ છે. કયા કયા? આંતરાણવીય બળ અને બીજું ઉષ્મીય ઉર્જા. હવે સમજો કે કોઈ પણ પદાર્થ હોય, એ પદાર્થમાં આંતરાણવીય અણુ વચ્ચેની આંતરાણવીય પારસ્પરિક ક્રિયા છે, એટલે કે આકર્ષણ બળ. દેશી ભાષામાં આકર્ષણ બળ નિર્બળ હોય એવો પદાર્થ છે કે જેની અંદર પરસ્પર આકર્ષણ બળ નિર્બળ હોય. દાખલા તરીકે વાયુ અવસ્થા. તો વાયુમાં અણુ વચ્ચે આકર્ષણ બળ કેવું છે? ઓછું છે. હવે તમે અણુને ગમે એટલા દબાવો, દાખલા તરીકે વાયુ છે, એની ઉષ્મીય ઉર્જામાં તમે ફેરફાર ન કરો, ઉષ્મીય ઉર્જા ફેરફાર કરતા ન હોય, ફક્ત વાયુ પર દબાણ જ વધારે રાખો, તો વાયુના અણુઓ દૂર છે. સમજો, ગમે એટલું દબાણ વધારો, કદાચ નજીક આવી જાય, નજીક આવ્યા પણ એના વચ્ચે આકર્ષણ તો બહુ ઓછું છે, એટલે નજીક આવશે તો આકર્ષણ બળ એને અહીંયા રાખી નહીં મૂકે. કેમ? તો કે ઉષ્મીય ઉર્જા એની પૂરતી છે, એટલે દબાવી નજીક લઈ આવો પણ ઉષ્મીય ઉર્જા જે વધારે છે એટલે અણુઓ એટલા અંતરે રહેશે નહીં, તરત એ પાછા દૂર વહી જશે. તો ઉષ્મીય ઉર્જામાં તમે ફેરફાર ન કરો, એટલે કે તમે એનું તાપમાન ન ઘટાડો, તો વાયુ છે એનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. કેમ નથી થતું? તો કે એની ઉષ્મીય ઉર્જા ઘટી નથી. પણ જો ઊંધો વિચારીએ કે વાયુ છે એને દબાવીએ નહીં, ખાલી એનું તાપમાન જ ઘટાડતા જાય, તાપમાન ઘટાડશું એટલે ઉષ્મીય ઉર્જા ઘટી જાય, એટલે અણુની ગતિ ઉર્જા ઓછી થઈ જાય. ગતિ ઉર્જા ઓછી થઈ જાય એટલે એકલું અણુઓ નજીક આવતા જશે. ઓટોમેટિક પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. દબાણ એ વધારવું નહીં પડે. તો સમજાય છે કે આપણે દબાણ વધારીને વાયુને પ્રવાહી નથી બનાવી શકતા, ત્યારે આપણે એનું તાપમાન ઘટાડવું પડે. તો વધારે મહત્વનું પરિબળ કયું થયું? ઉષ્મીય ઉર્જા. જો તાપમાનમાં જો ઝડપથી પ્રવાહી બનાવવું હોય અથવા પ્રવાહીને ઝડપથી વાયુ ઘન બનાવવું હોય તો આપણે એની ઉષ્મીય ઉર્જામાં ફેરફાર કરવો પડે, એટલે કે તાપમાન ઘટાડો અને દબાણ વધારો, તો ઝડપથી વાયુમાંથી પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય. એ સિમ્પલ વસ્તુ કે આપણે પાણી છે એને ફ્રીઝરમાં મૂકીએ એટલે એ બરફ બની જાય. તો પાણીને ફ્રીજમાં મૂકીએ ત્યારે બરફ બને એટલે અણુઓ નજીક આવી જવાના. સમજો બરોબર. તો અહીંયા આપણે દબાણ વધારવા જાય છે નહીં, ત્યાં ફક્ત ઠંડક ઉત્પન્ન થાય છે ફ્રીઝરમાં, એટલે કે તાપમાન ઘટે છે. તાપમાન ઘટે એટલે ઉષ્મીય ઉર્જા ઘટે. ઉષ્મીય ઉર્જા ઘટે એટલે અણુની ગતિ ઓટોમેટિક ઓછી થઈ જાય, અને ઓછી ગતિવાળા એકબીજાની નજીક જોડાઈ જાય એટલે કઈ અવસ્થા આવી જાય? ઘન અવસ્થા. તો ખાસ મહત્વનું છે કે વાયુ અવસ્થા, પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા, ત્રણ અવસ્થાઓ છે. જો આમથી આમ જાઓ, આંતર આણવીય આકર્ષણ વધે તો વાયુમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી ઘન બની જાય. પણ જો ઉષ્મીય ઉર્જા વધે તો, ઉષ્મીય ઉર્જા વધે એટલે તાપમાન વધે તો ઊંધું થાય. ઘન હોય એમાંથી પ્રવાહી બને, પ્રવાહી હોય એમાંથી વાયુ બને. તો આ બે અગત્યના પરિબળ છે. બરોબર, આટલું જોઈ લો.
હવે આપણે દ્રવ્યની 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ, એમાંથી આ પાઠમાં વાયુ અને પ્રવાહી અવસ્થા વિશે વાત કરવાની છે. તો પહેલા આપણે વાયુ અવસ્થા સમજીએ. હવે વાયુ છે આ દ્રવ્યની સૌથી સરળ અવસ્થા છે. પહેલા મેં કીધું તો સૌથી સાદી અવસ્થા હોય તો એ કઈ છે? વાયુ છે. ભાઈ આપણે આ પૃથ્વી છે, સમજો પૃથ્વીમાં આપણે બધા રહેતા હોઈએ છીએ. પૃથ્વીની આસપાસ જે હવાનું આવરણ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ. શું કહેવાય? વાતાવરણ. આ વાતાવરણમાં મુખ્ય કોણ હોય છે? તો કે વાયુ છે. જેમાં ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ મેક્સિમમ હોય. જે આપણા જીવન ટકાવી રાખવા માટે વાયુની ખૂબ જ મહત્વની અથવા આવશ્યક જરૂરિયાત છે. વિચારો બધો વાયુ પૃથ્વી ઉપરથી જતો રહે તો આપણે તરત જ પૂરું, આ કઈ ભણવાની ચિંતા ન રહે. તો વાયુ છે જીવન ટકાવવા માટે જરૂરી છે, જેને આપણે પૃથ્વીનું વાતાવરણ કહીએ છીએ, જે ટ્રોપોસ્ફિયર તરીકે ઓળખાય છે. બધું તમે જાણો છો. આનાથી થોડુંક ઉપર આવરણ આવે જેમાં ઓઝોનનું સ્તર હોય. કોનું સ્તર હોય? ઓઝોન હોય. ત્યાં હવાની, પાણીની બાષ્પ હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, બીજા થોડા ઘટકો હોય. પણ એ આપણને સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો, યુવી કિરણોથી રક્ષણ આપે છે. તો વાયુઓ છે એનું આપણા જીવનમાં ઘણો જ મહત્વ છે. હવે આપણે આવર્ત કોષ્ટકમાં ઘણા તત્વો છે, પણ એમાંથી બહુ ઓછા તત્વ છે વાયુ સ્વરૂપે આપણને મળે છે. કયા? તો કે હાઇડ્રોજન વાયુ છે. બીજો નાઇટ્રોજન વાયુ હોય N2 સ્વરૂપે, હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય. ઓક્સિજન વાયુ છે. પછી ફ્લોરિન વાયુ છે, ક્લોરીન વાયુ. તો બહુ ઓછા તત્વ છે આપણી આસપાસ વાયુ સ્વરૂપે હોય છે. ત્યાર પછી હિલિયમ વાયુ, નિયોન વાયુ, આર્ગોન વાયુ, ક્રિપ્ટોન વાયુ, ઝેનોન વાયુ, આ નિષ્ક્રિય તત્વ રેડોન વાયુ. બસ આવર્ત કોષ્ટકમાંથી આટલા તત્વો 1 2 3 4 5 6 7 8 9 10 11 જેટલા તત્વ છે એ વાયુ સ્વરૂપે છે. બાકી બધા ઘન કે પ્રવાહી સ્વરૂપે. તો વાયુ છે બહુ ઓછા તત્વ છે. હવે આ વાયુના આપણે ગુણધર્મની વાત કરવાની છે. તો સમજીએ પહેલા કે વાયુ અવસ્થાની લાક્ષણિકતા અથવા વાયુના ગુણધર્મ. બહુ સરળ ગુણધર્મ છે. તો પહેલો ગુણધર્મ અસંકોચનીય હોય છે. વાયુ ખૂબ જ સંકોચનીય છે. વાયુ કેવો છે? કમ્પ્રેસેબલ, સંકોચનીય. સંકોચનીય છે એટલે વાયુને તમે દબાવી શકો છો. કેમ દબાવી શકાય? તો કે વાયુના અણુઓ એકબીજાથી ઘણા દૂર છે. હજી તમે એને દબાવો તો નજીક આવશે તો એના વચ્ચે અપાકર્ષણ બળ બહુ વધી જતું નથી, એટલે વાયુ છે એને દબાવી શકાય છે. બીજું, વાયુ બધી જ દિશામાં એક સરખું દબાણ લગાડે છે, ઉત્પન્ન કરે છે. કે દાખલા તરીકે તમે આ એક ચોરસ કે લંબચોરસ ગમે એવો ડબ્બો છે, આ ડબ્બામાં તમે વાયુ ભર્યો છે, તો આ ડબ્બામાં ગમે તે બાજુથી તમે દબાણ માપો, બધી બાજુ એક સરખું જ દબાણ લાગવું પડે છે. એટલે કે વાયુ બધી જ દિશામાં એક સરખું દબાણ લગાડે છે. ત્રીજું, ઘન અથવા પ્રવાહી કરતા વાયુની ઘનતા ઘણી ઓછી છે. વાયુની ઘનતા ઘણી ઓછી છે. સમજો, ઘનતા ડેન્સિટી બરાબર વેઇટ બાય વોલ્યુમ. તો જેટલા કદમાં તમે ઘન પદાર્થના અણુઓ હોય એના કરતા પ્રવાહીમાં અણુઓ થોડા ઓછા હોય, ને વાયુમાં એટલા જ કદમાં અણુઓ ઘણા ઓછા હોય. એટલે તમે જો કોઈ ઘન પદાર્થ હોય એની વચ્ચેથી આરપાર ન નીકળી શકો,
કારણ કે ઘન પદાર્થના અણુઓ નજીક નજીક હોય એટલે એની ડેન્સિટી વધારે છે. એના પછી પ્રવાહીની ઘનતા. તમે પાણીમાં ચાલતા જાઓ, પાણી ભર્યું હોય એમાં તમે ચાલો તો ચાલી શકાય, પણ બહુ જ દબાણપૂર્વક ચાલવું પડે, કારણ કે પાણીને વચ્ચેથી જગ્યા કરીને હાલવું પડે. પણ આપણે રોડ ઉપર ને બિંદાસ હાઈલે જાય છે, ત્યાં બધે વાયુ ભર્યો છે, તો જોયું કોઈથી વાયુએ ધક્કો મારીને પાડી દીધા 4 જણાને. એટલે વાવાઝોડું આવે ત્યારની વસ્તુ જુદી છે, પણ સામાન્ય હવા ભરેલી હોય તમે બિંદાસ હવારા નીકળી શકો, ચાલી શકો, ખબરાઈ ન પડે. કેમ? તો કે એની ડેન્સિટી કેવી છે? ખૂબ જ ઓછી છે. ચોથો મુદ્દો, વાયુને કદ અને આકાર હોતા નથી. જે પાત્રમાં ભરો એ પાત્ર જેટલું કદ કહેવાય ને એ પાત્ર જેવો આકાર કહેવાય. આ ડબ્બામાં વાયુ છે, અત્યારે નાનો ડબ્બો, હવે એમાંથી હું ગોળ ડબ્બામાં વાયુ નાખી દઉં તો એનો આકાર ગોળ કહેવાય, અને ડબ્બો જેવડો એવડું એનું શું કહેવાય? કદ. એટલે એને નિશ્ચિત કદ કે આકાર હોતા નથી. છેલ્લો મુદ્દો, વાયુઓ એકબીજામાં કોઈ પણ જાતના યાંત્રિક કાર્ય વગર મિશ્ર થઈ જાય છે. વાયુને મિક્સ કરવો હોય તો આપણે આમ ચમચીમાં કે ચમચેથી હલાવવા ન પડે, એની મેળે એમને મૂકી દો એટલે બે વાયુ મિશ્ર થઈ જાય. કેમ? વચ્ચે જગ્યા જેટલી છે. પણ ખાંડ પાણીમાં ખાંડ ઓગાળવી હોય તો હલાવવું પડે, એને યાંત્રિક કાર્ય કહીએ. વાયુને હલાવવા પડે, ઓટોમેટિક શું થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે. તો આ બધાનું કારણ શું છે? કે વાયુના અણુઓ વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ છે. પણ કેવું કહેવાય? અતિ નિર્બળ આકર્ષણ બળ. તો વાયુ જે સૌથી સરળ અવસ્થા છે. હવે આપણે વાયુની અવસ્થા છે. વાયુ માટે તાપમાન, દબાણ, કદ, આ ત્રણેય અવસ્થાનો જથ્થાત્મક સંબંધનો અભ્યાસ કરવો છે. જથ્થાત્મક સંબંધના અભ્યાસ એટલે એને જ વાયુના નિયમો કહેશું. કે કોઈ નિશ્ચિત જથ્થાનો વાયુ લઈ લેશું, એ વાયુનું તાપમાન અચળ રાખીને દબાણમાં ફેરફાર કરો તો કદમાં કેવો ફેરફાર થાય એ જોવાનું. બીજી વાર એવું કરશું, દબાણ અચળ રાખશું, તાપમાનમાં ફેરફાર કરશું તો કદમાં શું ફેરફાર થાય એ જોશું. પછી એમ કરી શકાય કે કદ છે એ અચળ રાખો અને તાપમાનમાં ફેરફાર કરો તો દબાણમાં શું ફેરફાર થાય એ જોશું. તો આ બધાનો એકાબીજા સાથેનો સંબંધ એ વાયુના દબાણ, કદ અને તાપમાન સાથેના જથ્થાત્મક સંબંધ છે. એ જથ્થાત્મક સંબંધને શું કહેવાય? વાયુના નિયમ. તો હવે આપણે વાયુના નિયમો, બહુ જ આઈએમપી પ્રશ્ન, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, આ 3 નિયમ ભણવા છે. પહેલા આટલું જોઈ લો. બહુ સહેલા નિયમો છે. ચલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોયલનો નિયમ. બરાબર સમજો. તો કે રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે તારણ કાઢ્યું કે શું તારણ કાઢ્યું છે? તો કે એને નિયમ કહેશું. રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે વાયુના પ્રયોગો કરીને નિયમ બનાવ્યો છે કે નિયત તાપમાને, નિયત એટલે અચળ, નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને બોયલનો નિયમ કહે છે. બહુ સહેલો છે, સમજો. એક પાત્ર લેવાનું, એમાં નિશ્ચિત જથ્થાનો વાયુ ભરવાનો. દાખલા તરીકે 10 ગ્રામ જ વાયુ લેવાનો. હવે જથ્થો બદલાવાનો નથી. આ પાત્રનું તાપમાન અચળ રાખશું. તાપમાનમાં આપણે કોઈ ફેરફાર કરશું નહીં. અત્યારે આટલે સુધી ઢાંકણું રાખ્યું છે, ઢાંકણું ઊંચું નીચું થઈ શકે. તો અહીંથી આટલું છે, વાયુનું કદ V1 કહેવાય. ઉપરથી ધારો કે દબાણ કેટલું આપી છે, P1. હવે આ જ પાત્રમાં જો તમે દબાણ વધારશો, સમજો, વજનિયું મૂકો તો ઢાંકણું ક્યાં જાય, નીચે. તો ઢાંકણું નીચે ગયું એટલે વાયુ આટલે પહોંચી ગયું. તો દબાણ P1 માંથી કેટલું કર્યું, P2. ત્યારે કદ છે બદલાણું, બીજું કદ છે ને આપણે શું કહેશું, V2. તાપમાન કેવું, અચળ. જથ્થો કેવો, અચળ. એટલે કહેવાય કે નિયત તાપમાને એટલે કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાનો વાયુ જેટલો 1 મોલ 10 ગ્રામ જે લેવો હોય પછી બદલાવવાનું નથી. વાયુનું દબાણ, જો દબાણ વધારે હોય તો કદ ઓછું હોય, જો દબાણ ઓછું હોય તો કદ વધારે હોય. એટલે કે વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને કહેવાય બોયલનો નિયમ. તો સમજો, આપણે લખીએ કે વાયુનું દબાણ P ચલે છે 1/V, જ્યાં T અને જથ્થો એ બે અચળ છે. જથ્થાને હું મોલ કહું. એ બે કેવું થયું, અચળ. ચલો આ ચલનની નિશાની કાઢી નાખો તો P બરાબર K ના છેદમાં V. આ V ને અહીંયા લઈ જાવ તો PV બરાબર K અચળ થઈ ગયું. તો બીજી રીતે શું કહી શકાય કે અચળ તાપમાને વાયુના દબાણ અને કદનો ગુણાકાર પણ અચળ જ હોય. તો કે બીજી આમ લખી શકાય કે નિયત તાપમાને વાયુના દબાણ P અને કદ V નો ગુણાકાર અચળ હોય છે અથવા અચળ રહે છે. અહીં તમે દબાણ વધારો તો કદ ઘટી જાય, કદ વધારો તો દબાણ ઘટી જાય. જેટલા ઘણું દબાણ વધારશો એટલા ઘણું કદ ઘટશે, જેટલા ઘણું દબાણ ઘટાડો એટલા ઘણું કદ વધી જાય. એટલે ગુણાકાર જે હોય એનો એ જ આવે. આટલું સમજાય છે. ચાલો, હવે કોઈ એક વાયુ છે. વાયુ માટે પ્રારંભિક સ્થિતિ, શરૂઆતની સ્થિતિ, પ્રારંભિક સ્થિતિએ દાખલા તરીકે દબાણ છે એ P1 છે, કદ છે એ V1 છે. આપણે દોર્યું હતું. અને ફેરફાર કરીને અંતિમ સ્થિતિએ લઈ જાઓ તો અંતિમ સ્થિતિએ દબાણ છે એ P2 થાય છે, ત્યારે કદ કેટલું થાય છે, V2. તો આ સૂત્ર લાગુ પાડીએ આપણે. પહેલી પરિસ્થિતિ માટે લાગુ પાડો તો P1 બરાબર K અચળ. બીજી પરિસ્થિતિ માટે લાગુ પાડો તો P2 V2 બરાબર K અચળ. બે કે હરખા છે તો આ બેને સરખાવીએ કાંઈ માટે P1 V1 બરાબર શું થાય, P2 V2. આના બરાબર K લખીએ કાંઈ. તો આને કહેવાય બોયલના નિયમનું ગાણિતીય સ્વરૂપ. શું કહેવાય, બોયલના નિયમનું ગાણિતીય સ્વરૂપ. દાખલામાં આનો ઉપયોગ થાય. પહેલું દબાણ અને બીજું દબાણ આપ્યું હોય ને એક કદ આપ્યું હોય, બીજું કદ શોધી શકાય તો P1 V1 બરાબર P2. અથવા આમાંય લખી શકાય P1 આ P2 નીચે લઈ જાઓ છેદમાં P2 બરાબર V2 ના છેદમાં V1 બરાબર K. આમ પણ લખી શકાય. એ તો આમાંથી જ બનાવ્યું છે, નવીન કાંઈ છે નહીં. બરોબર સમજો, દેખાય છે બરોબર. હવે આપણે આ સૂત્ર ઉપરથી આલેખ વિચારવાના છે. બે આલેખ. પહેલો આલેખ વિચારો, બરોબર સમજો. વાયુના દબાણ P વિરુદ્ધ કદ V નો આલેખ દોરું છું. કોના દબાણ વિરુદ્ધ કદનો આલેખ. તો જો જેમ દબાણ વધારે એમ કદ ઓછું, આમ જેમ કદ વધે આમ જાવ એમ દબાણ વધે. તો જ્યારે દબાણ ઊંચું હોય ત્યારે કદ નીચું, એટલે આલેખમાં આવશે.
જેમ જેમ દબાણ ઘટતું જાય એમ કદ વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય. તો વક્ર આલેખ મળ્યો. આ આલેખને કહેવાય સમતાપી વક્ર. શું કહેશું? સમતાપી. કેમ? તાપમાન કેવું રાખ્યું છે? અચળ. એટલે આવા વક્રને કહેવાય સમતાપી. હવે આ જ વાયુ માટે આ 200 કેલ્વિન તાપમાને આલેખ છે. કેટલા તાપમાને? 200. જો આ જ વાયુ માટે તાપમાન વધારી દઉં, 200 ની જગ્યાએ 400 કેલ્વિન કરી નાખ, તો દબાણ એટલું જ હોય પણ કદ વધી જાય. કારણ કે આ પાત્ર જે સમજો અહીંયા વાયુ ભર્યો છે, અત્યારે 200 કેલ્વિન તાપમાન છે. હવે આ ઢાંકણું છે ઊંચા નીચું થઈ શકે, પણ આપણે દબાણમાં ફેરફાર નહીં કરીએ. અને હું ગરમ કરું તો અણુઓ પાસે ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે એટલે અણુઓ દૂર જાય. ઢાંકણાને ઉપર ધક્કો મારી દેશે, ઢાંકણું અહીંયા પહોંચી ગયું. તો તાપમાન વધાર્યું, દબાણ એમનેમ છે તોય કદ વધી ગયું. તો ઊંચું તાપમાન લઈ જાઓ ત્યારે આલેખ થોડોક બાજુમાં આવશે. આ કેટલા તાપમાને થયો? 400 કેલ્વિન તાપમાન. હજી તાપમાન વધારું, 600 કરું તો આલેખ એવો ને એવો પણ થોડોક આગો જાય. આને કહેવાય સમતાપી. શું કહેવાય? સમતાપી. દબાણ વધે તો કદ ઘટે, દબાણ ઘટે તો કદ વધે. તો આને કહેવાય સમતાપી. CO2 વાયુ માટે આલેખ આપણે કઈ વર્ણન, આટલું જ વર્ણન કરી દેવાનું ટૂંકમાં, બરોબર? તો આ થયો બોયલના નિયમનો પહેલો આલેખ. હજી એક આલેખ સમજવો છે તો અહીંયા સમજીએ આપણે બાજુમાં. દબાણ P વિરુદ્ધ 1/V નો આલેખ છે. P વિરુદ્ધ શું કરી નાખશું? 1/V. ગમે ત્યારે વક્ર આલેખ હોય એને તમારે સીધી લીટી કરી નાખવો હોય તો ગમે તે એક પરિબળને 1/, લઈ લેવાનું. તો દબાણ P વિરુદ્ધ 1/. એનો મતલબ કે હવે દબાણ વધે ત્યારે કદ ઘટે, પણ કદ ઘટે તો 1/V છે એ વધતું જાય. એટલે આ આલેખ છે આમ આવશે. સીધી લીટી થઈ ગઈ. આ T1 તાપમાને સમજો. કયા તાપમાને? T1 તાપમાને. T2 તાપમાને આલેખ તો સીધી રીતે જ આવે પણ વધારે વધી જાય કદ. T2 તાપમાને આલેખ છે સીધી જ રીતે આવવાનો પણ એમથી આમ આવશે. આ T3 તાપમાન. તો આમાં કયું તાપમાન સૌથી ઊંચું થયું? તો કે T3, પછી T2, પછી T1. જોયું અહીંયા આ બિંદુએ દરેકના કદ સરખા જોઈએ અથવા અહીંયા બધાના તાપમાન અહીંથી આમ લીટી પાડી નાખ. પહેલાનું દબાણ આટલું મળ્યું, બીજાનું આટલું, ત્રીજાનું આટલું. તો જ્યારે એક સરખું કદ છે ત્યારે જેમાં દબાણ વધારે છે એ તાપમાન ઓછું, જેના દબાણ ઓછું છે એ તાપમાન નીચું છે. તો આટલું સમજાય છે. ચલો આટલું જોઈ લો પછી આગળ વધીએ. તો જેમ તમે દબાણ વધારશો એમ વાયુ છે એનું કદ ઘટતું જાય, એટલે વાયુના અણુઓ નજીક આવતા જાય, વધારે ઘટ્ટ વાયુ બને. અને જેમ દબાણ ઓછું એમ વાયુ પાતળો થતો જાય, અણુઓ દૂર જતા જાય. બરોબર? ચલો આટલું જોઈ લો પછી આગળ વધીએ. ચલો હવે બોયલનો નિયમ ઉપયોગ કરી વાયુની ઘનતા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ તારવવો છે. તો આપણે ખબર છે બોયલનો નિયમ PV બરાબર K અચળ. આ કોનો નિયમ થયો? બોયલનો નિયમ. પણ આપણે વાયુની ઘનતા D બરાબર દળના છેદમાં કદ આવું સૂત્ર મૂકીએ. કાંઈ દળ છે ને હું માસ m કહું, કદને શું કહું? V. આ કિંમત આ સમીકરણમાં મૂકી દઉં તો P ઇન્ટુ m ના છેદમાં v, સોરી હો ભાઈ, ઘનતા બરાબર દળના છેદમાં કદ. તો કદ બરાબર શું થશે? દળના છેદમાં ઘનતા થશે. શું થાય? દળના છેદમાં ઘનતા. આ કિંમત અહીંયા મૂકી દો તો P ઇન્ટુ m/D બરાબર K થયું. D ને સામે લઈ જાઓ તો P ઇન્ટુ m બરાબર K ઇન્ટુ D. m ને નીચે લઈ જાઓ તો P બરાબર K ના છેદમાં m ઇન્ટુ D. પણ K અચળ છે
અને દળ પણ આપણે અચળ જ રાખશું, બદલાવતા નથી. તો આ બે અચળ, તો આ બે અચળ બરાબર નવો અચળાંક મૂકી દઉં તો p બરાબર k ડેશ ઇન્ટુ d. તો p બરાબર શું થયું? k ડેશ ઇન્ટુ d. હવે હું k ડેશ અચળાંક કાઢી નાખું તો p ચલે છે d. એટલે કે વાયુની ઘનતા વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે, અથવા વાયુનું દબાણ એ વાયુની ઘનતાના સમપ્રમાણમાં હોય છે. હવે બે પરિસ્થિતિ લઈ લો વાયુ માટે. પ્રારંભિક સ્થિતિએ દબાણ P1 હોય ત્યારે ઘનતા D1 છે. એ જ વાયુની અંતિમ સ્થિતિ આવે, કંઈક ફેરફાર કરીને અંતિમ સ્થિતિએ લઈ જઈએ, બીજી અવસ્થા, તો દબાણ ધારો કે P2 કર્યું હોય તો ઘનતા કેટલી હોય? એને આપણે D2 કહીએ. દબાણ P1 ત્યારે ઘનતા D1, દબાણ P2 ત્યારે ઘનતા D2. આના ઉપરથી સૂત્ર બનાવી નાખીએ તો P1 બરાબર KD1, P2 બરાબર KD2. આ D1 નીચે લઈ આવો તો P1 ના છેદમાં D1 બરાબર K, P2 ના છેદમાં D2 બરાબર K. બે કેને હરખાવી દઉં તો P1 ના છેદમાં D1 બરાબર P2 ના છેદમાં D2. હજી આ P2 ને અહીંયા લઈ જાઓ, D2 ને ઉપર લઈ જાઓ તો P1 ના છેદમાં P2 બરાબર D1 ના છેદમાં D2. આ ઘનતા વચ્ચેના સંબંધનું સૂત્ર થઈ ગયું. બરોબર સમજાય છે? તો જેમ ઘનતા દબાણ વધે એમ ઘનતા વધે, એટલે વાયુના અણુઓ નજીક હોય. જેમ દબાણ ઓછું એમ ઘનતા ઓછી, વાયુના અણુઓ દૂર હોય. એટલે જો સમજો, આપણે પર્વત ઉપર જાય ત્યારે અહીંયા વાયુનું દબાણ છે એ ઓછું. વાયુનું દબાણ ઓછું છે એટલે અહીંયા વાયુની ઘનતા ઓછી છે. ઘનતા ઓછી એટલે એકમ કદમાં વાયુના અણુઓની સંખ્યા ઓછી હોય. હવે આપણે જ્યારે સપાટી પર હોય પૃથ્વીની, ત્યારે અહીંયા ઘનતા વધારે છે, કારણ કે દબાણ વધારે છે. એટલે જેટલા એરિયામાં જેટલા વાયુના અણુ હશે એટલા ઉપર પર્વત ઉપર જાવ અહીંયા નહીં. તો વધારે અણુઓ હોય એમાં ઓક્સિજનના અણુઓની સંભાવના વધી જાય, એટલે નીચે આપણે શ્વાસ લેવામાં તકલીફ ન પડે. પણ પર્વત ઉપર જાઓ કે વિમાનમાં જાઓ ત્યારે ત્યાં વાયુનું દબાણ ઓછું એટલે ઘનતા ઓછી હોય. ઘનતા ઓછી હોય એટલે ઓક્સિજન અણુની સંખ્યા ઓછી હોય, એટલે આપણે શ્વાસ લેવામાં ઓછો ઓક્સિજન મળે. એટલે પર્વત ઉપર જાઓ તો અહીંયા માથું ભારે થઈ જાય, દુખાવો થાય, નસકોરી ફૂટે. આવું બધું પ્રાઇમરીમાં ભણતા, કારણ કે અહીંયા દબાણ ઓછું છે એટલે ઘનતા ઓછી હોય. તો આ ચોપડીમાં નથી તારવીને આપ્યું, પણ આ તમે લખી લેજો, MCQ સોલ્વ કરવામાં કામ આવશે. ચલો આ બોયલના નિયમનો એક કોયડો છે એ લઈ લઈએ. ચોપડી સાથે રાખવાની, વિડીયો જોતી વખતે, એટલે રકમ છે એ મારે બોર્ડ ઉપર લખવી અઘરી પડી જાય, એટલે તમારી સાથે ચોપડીમાંથી રકમ જોઈ લેવાની. કે એક બલૂન એટલે હવા ભરવાનો ફુગ્ગો. એક બલૂન છે એમાં હાઇડ્રોજન વાયુ ભર્યો છે. કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ. એ ઓરડાના તાપમાને ભરવામાં આવે છે. જો દબાણ P બરાબર 0.2 વાતાવરણ થાય ત્યારે બલૂન છે ફાટી જાય છે. આટલાથી વધે ને તો બલૂન શું થાય? ફાટી જાય છે. તો શરૂઆતનું દબાણ P1 છે, 1 વાતાવરણ છે, ત્યારે બલૂનનું કદ V1 છે 2.27 લીટર છે. હવે આ દબાણ ઘટતું જાય તો કદ વધતું જાય. દબાણ ઘટી ઘટી આટલું થાય ને તો બલૂન ફાટી જાય. તો આપણે બલૂનનું કદ મેક્સિમમ કેટલું રાખી શકીએ, એટલે બલૂન કેવડો મોટો કરી શકીએ એ શોધવાનું. તો આ P1 ને V1 છે, તો આને શું કહી દઉં? P2. તો શોધવાનું શું? V2. તો આપણી પાસે બોયલનો નિયમ છે P1
V1 બરાબર P2 V2. આમાંથી હું V2 ને કરતા બનાવી દઉં તો P1 V1 છેદમાં P2 બધી કિંમત મૂકી દો. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણો ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે આ દબાણ જે એકમમાં એ જ એકમમાં આ દબાણ મૂકવાનું. આ કદ જે એકમમાં રાખો, લીટરમાં રાખો તો આ લીટરમાં, મિલીમાં રાખો તો આ મિલીમાં. ટૂંકમાં બે બાજુના એકમ દબાણનાય સરખા હોવા જોઈએ અને કદનાય સરખા હોવા જોઈએ. ચલો પહેલું દબાણ 1 વાતાવરણ, પહેલું કદ 2.27, બીજું દબાણ 0.2 વાતાવરણ. આનો હિસાબ કરો તો 11.35 લીટર આવે છે. તો તમે બલૂનનું કદ વધારતા કેટલું કરી શકો? 11.35 કરો ને તો બલૂન ફાટી જાય છે. તો આપણે કેટલું કદ રાખવાનું? તો કે 11.35 લીટરથી ઓછું રાખવું જોઈએ. કેટલું? 11.35 લીટરથી થોડું ઓછું રાખો પડે તો બલૂન ફાટે નહીં. બરાબર? તો આ થયો બોયલનો નિયમ.